નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાલયમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 9માં એસએસમાં 8મું ચેપ્ટર અને એને જો થોડું રિવાઇઝ કરીએ તો બંધારણ એટલે શું, એટલે કે બંધારણનો વાસ્તવિક અર્થ જોયો. ત્યારબાદ એ બંધારણનું શું મહત્વ છે, એ બંધારણની શું ઘડતર પ્રક્રિયા હતી એના વિશે આપણે માહિતી મેળવી ગયા. ત્યારબાદ આમુખનો અર્થ, આમુખનું મહત્વ અને આમુખના આધાર સ્તંભ વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે આમુખના આધાર સ્તંભ પછી આપણા બંધારણની જે લાક્ષણિકતાઓ છે એના વિશે પણ સમજ મેળવી હતી. એમાં મુખ્ય લાક્ષણિકતાઓમાં આપણે જોયું જેમ કે ભારતનું બંધારણ લિખિત સ્વરૂપે જોવા મળે છે, તો વળી એ બંધારણનું કદ પણ ઘણું વિસ્તૃત છે અને સાથે સાથે એ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એના વિશે પણ આપણે છેલ્લે ચર્ચા કરી હતી. તો આમ આપણે મુખ્ય 4 એની લાક્ષણિકતાઓ જે છે એના વિશે માહિતી મેળવી ગયા હતા. અત્યારે ફરીથી આપણે 8મા ચેપ્ટરમાં બંધારણના જે લક્ષણો છે એના વિશે વાત કરવાના છીએ. એમાં પણ એની જે મુખ્ય લાક્ષણિકતાઓ છે એમાં પાઠ્યપુસ્તકના આધારે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 5મી લાક્ષણિકતા છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. તો હવે વેળા એટલે સમય અને કટોકટીનો સમયગાળો. એ સમયગાળા દરમિયાન આપણા ભારતમાં જે સમવાય તંત્ર આપણે જોઈ ગયા કે મજબૂત કેન્દ્રવાળું જે સમવાય તંત્ર છે, પણ જ્યારે પણ દેશ ઉપર કટોકટીની સ્થિતિ આવે એટલે કે સ્થિતિ છે એ અસહજ થઈ જાય, એ સમયગાળા દરમિયાન ભારતના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ જે છે એક સત્તા ધરાવે છે અને એ સમગ્ર દેશ ઉપર એક તંત્રી શાસન જે છે એ લાદી શકે છે. એવી એક વ્યવસ્થા આપણા બંધારણના જોગવાઈ દરમિયાન મૂકવામાં આવેલી છે. એટલે એ આપણા ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન ઉદ્ભવે એ સહજ વસ્તુ છે કે કેવા પ્રકારની કટોકટી, કે કેવી સ્થિતિનું સર્જન થાય તો એને કટોકટી કહેવાય. તો એના માટે પણ મુખ્ય એના 3 મુદ્દાઓ છે, 3 બાબતો છે કે જે તે પરિસ્થિતિમાં એ કટોકટી છે એ લાદી શકાય છે. એટલે એ સમયગાળા દરમિયાન સમવાય તંત્ર જે છે એ નાબૂદ થાય છે અને એની જગ્યાએ એક તંત્રી શાસન જે છે એ અમલમાં આવે છે. તો એ કઈ કઈ એવી બાબતો છે જોઈએ. એમાં પહેલી છે સલામતી વિષયક કટોકટી. હવે સલામતી વિષયક કટોકટી એ કટોકટીના મુખ્ય 3 પ્રકારે દેશમાં કટોકટી લાદી શકાય છે, એકતંત્રી શાસન લાદી શકાય છે. હવે એકતંત્રી શાસનમાં પ્રભુત્વ કે વર્ચસ્વ કોનું હોય, નિર્ણય લેવાની સત્તા કોણ ધરાવે છે? તો આ પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં અથવા તો જે તે પ્રદેશમાં જ્યાં પણ કટોકટી લાદવામાં આવે છે ત્યાં એક તંત્રી શાસન એટલે કે સીધું જ શાસન જે છે કેન્દ્ર સંભાળે છે અને રાષ્ટ્રપતિના નેતૃત્વ હેઠળ ત્યાં નિર્ણય લેવાય છે. તો હવે આ સલામતી વિષયક કટોકટીમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય, તો કે યુદ્ધ છે, એટલે કે કોઈ પણ દેશ સાથે જો યુદ્ધની સ્થિતિ આવે તો એ સમયે કટોકટી લાદી શકાય છે. એટલે સલામતી વિષયક કટોકટી કીધી છે. ત્યાર પછી બાહ્ય આક્રમણ. જો પાડોશી દેશ અથવા તો બહારના કોઈ પણ દેશ જે છે આપણા રાષ્ટ્ર પર આક્રમણ કરે અને યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થાય તો એ સમયગાળા દરમિયાન પણ
કટોકટી લાદી શકાય છે એ પણ સલામતી વિષયક કટોકટીમાં જ સમાવવામાં આવે છે. અને ત્યારબાદ છે સશસ્ત્ર બળવો, એટલે કે દેશની અંદર જ કોઈ એક સમૂહ કે જે સશસ્ત્ર બળવો કરે, જે તે બંધારણના નિયમો છે, કાયદા છે, કલમો છે, એના વિરુદ્ધમાં કાયદાનો ભંગ કરે, તો આવી પરિસ્થિતિમાં જે તે વિસ્તારને અસર કરનારો હોય, દાખલા તરીકે આપણા ભારતના પૂર્વના રાજ્યોમાં ઘણા બધા જે નક્સલવાદી કે અલગ અલગ પ્રકારના જે સમૂહો છે કે જે અમુક ચીજ વસ્તુઓ કે માળખાકીય સુવિધાઓથી વંચિત હોય, જેને કારણે એ સશસ્ત્ર બળવા કરે છે. તો આવી સ્થિતિ, જ્યારે ગંભીર સ્થિતિનું સર્જન થાય તો પણ જે તે રાષ્ટ્રપતિ જે છે એ કટોકટી લાદી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ સલામતી વિષયક કટોકટી. હવે કટોકટી વેળાએ એક તંત્રી જે વ્યવસ્થા છે એમાં બીજી કટોકટી કઈ લાદી શકાય? તો કે બીજી કટોકટી છે બંધારણીય કટોકટી. જેમ સલામત વિષયક કટોકટી આપણે જોઈ, એવી જ રીતે આ બીજો પ્રકાર બંધારણીય કટોકટી. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો કે એમાં જોઈએ કાયદો કે વ્યવસ્થા, બરોબર, જે બંધારણની જોગવાઈ મુજબ છે એ કાયદો કે પછી વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય તો પણ આ બંધારણીય કટોકટી લાદી શકાય છે. કે પછી બંધારણની જોગવાઈ મુજબ સરકાર ચાલી શકે તેમ ન હોય તો ત્યાં પણ જે કટોકટી છે એ લાદી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જેમ કે ચૂંટણી આવે, ચૂંટણીમાં ઘણા બધા પક્ષો, ઘણા બધા ઉમેદવારો છે ઝંપલાવે, પણ સમય જતા સ્થિતિ એવી અસહજ બને કે ક્યારેક કોઈ સરકાર છે એ પડી ભાંગે, ક્યારેક ટેકાવાળી સરકાર હોય તો જે સાથી પક્ષ છે એ પોતાનો મત જે છે એ પાછો લઈ લે, સહકાર ન આપે. આવી સ્થિતિમાં જે તે રાજ્યમાં કે પછી કેન્દ્ર સરકાર પણ જો પડી ભાંગે તો આવી સ્થિતિમાં જે તે પ્રદેશમાં કે સમગ્ર દેશમાં કટોકટી લાદી શકાય છે અને એને બંધારણીય કટોકટી કહેવાય છે. હવે આ તો થઈ બીજી કટોકટી, બંધારણીય કટોકટી. ત્યારબાદ ત્રીજી કટોકટી આવશે નાણાકીય કટોકટી. હવે વળી પ્રશ્ન ઉદ્ભવે કે નાણાકીય કટોકટી એટલે શું અને એ કેવી પરિસ્થિતિ દરમિયાન લાદી શકાય છે? તો કે એક તો ભાવ વધારો, ચીજ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો, તો આવી સ્થિતિમાં એ નાણાકીય કટોકટી લાદી શકાય છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે નાણાંના મૂલ્યમાં ધોવાણ, નાણાંનું જે મૂલ્ય છે એમાં ધોવાણ થતું હોય તો આવી પરિસ્થિતિમાં પણ કટોકટી લાદી શકાય છે, એને નાણાકીય કટોકટી કહેવાય. અને સાથે એ પણ બાબત કે આપણે ઘણી વખત શબ્દ સાંભળતા હોઈએ છીએ મંદી કે ફુગાવો, તો આવી પરિસ્થિતિ જ્યારે અસહજ બની જાય ત્યારે પણ દેશમાં કટોકટી લાદવાની સત્તા જે છે એ રાષ્ટ્રપતિ ધરાવે છે. મોટા ભાગે 3 મહિના, 6 મહિના અને જો શક્ય હોય તો 1 વર્ષ સુધી પણ આ કટોકટી લાદી શકાય છે. દાખલા તરીકે કોઈ પણ રાજ્યમાં સરકાર પડી ભાંગે તો એની જગ્યાએ ત્યાં 3 મહિના
ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન સંભાળે છે અને ચૂંટણીનું આયોજન થઈ શકે તો એ ચૂંટણીનું આયોજન થાય છે, પણ આવનારી ચૂંટણીમાં જો એક જ વર્ષ બાકી હોય તો પછી ચૂંટણી પંચ જે છે એ ચૂંટણી કરતું નથી અને એ રાષ્ટ્રપતિ જે છે આખું વર્ષ પોતાનું રાષ્ટ્રપતિ શાસન ચલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના લક્ષણોમાં પાંચમું લક્ષણ જોયું, કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. એમાં સલામતી વિષયક કટોકટી જોઈ કે એ ક્યારે ક્યારે ઉદ્ભવે, તો કે યુદ્ધની સ્થિતિ હોય, બાહ્ય આક્રમણ હોય કે દેશમાં આંતરિક જગ્યાએ ક્યાંય સશસ્ત્ર બળવો જો થયો હોય તો આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ જે છે સલામતી વિષયક કટોકટી લાદી શકે છે. બીજું છે બંધારણીય કટોકટી, એટલે કે કાયદો કે વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ પડી ભાંગી હોય તો પણ બંધારણીય કટોકટી લાદી શકાય છે, કે પછી બંધારણની જોગવાઈ મુજબ જે તે પ્રદેશમાં સરકાર ચાલી શકે એમ ન હોય અથવા તો પડી ભાંગે એમ હોય એવી પરિસ્થિતિમાં પણ આપણે ત્યાં કટોકટી લાદી શકાય છે. ત્યાર પછી છે નાણાકીય કટોકટી, તો કે ભાવ વધારો અને નાણાંના મૂલ્યમાં ધોવાણ થાય કે તેજી મંદી ફુગાવો કે મંદીની પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રપતિ જે છે કટોકટી લાદી શકે છે. તો આપણે પાંચમું લક્ષણ જોયું. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના બંધારણમાં આપણે એક વ્યવસ્થા સ્વીકારેલી છે, એટલે કે આપણી જે પાર્લામેન્ટ છે સંસદ, એના મૂળ બે ગૃહ છે. હવે આપણે જો સંસદ વિશે વાત કરીએ તો સંસદના બે ગૃહ, એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે, તો વળી લોકસભા એટલે નીચલું ગૃહ. અગાઉના ધોરણોમાં પણ તમે એના વિશે વિસ્તૃત માહિતી મેળવી ગયા હશો. આપણે ત્યાં જે વ્યવસ્થા સ્વીકારેલી છે તો આ વ્યવસ્થામાં જે લોકો દ્વારા કે લોકોના પ્રતિનિધિઓ દ્વારા જે પણ વ્યક્તિ સત્તા ઉપર આવે છે કે જે પણ પ્રતિનિધિ ચૂંટાય અને સદનના જે સભ્યો બને છે એની શું કામગીરી છે, કેટલો સમય સુધી એ ચૂંટાય છે, કેવી રીતે એની ચૂંટણી થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન એ કેટલા વર્ષ સુધી એ સત્તા ઉપર રહે છે એના વિશેની પણ આપણા પાઠ્યપુસ્તકમાં ટૂંકમાં માહિતી આપી છે. ટૂંકમાં કહીએ તો લોકો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની જો કોઈ સભા હોય તો એ લોકસભા છે. અને આપણા લોકશાહીમાં જે સાચી સત્તા છે, જે વિશેષ સત્તા આપવામાં આવી છે, અથવા તો ટૂંકમાં કહીએ ચડિયાતી સત્તા, તો એ ચડિયાતી સત્તા જે છે એ લોકસભાને જ આપવામાં આવી છે. અને ભારતના બંધારણમાં જે દ્વિગૃહી સ્વીકારી છે એમાં નિર્ણાયક જો કોઈ હોય તો એ લોકસભા જ છે, એટલે કે નીચલું ગૃહ જ છે. હવે એ સંસદ કે પાર્લામેન્ટ વિશે આપણે વાત કરીએ તો રાજ્યસભા અને લોકસભા બંને આપણા સંસદમાં એના અલગ અલગ બંને ગૃહો જ હોય છે, કેમાં કેટલા સભ્યો છે એના વિશે વાત કરીએ તો લોકસભામાં સભ્યોની વાત કરીએ તો 545 સભ્યો જે છે એ જોવા મળે છે, એટલે કે ચૂંટાય છે. અને એમાંથી 543 સભ્યો લોકો દ્વારા ચૂંટાઈને આવે છે, જ્યારે 2 સભ્ય જે છે એ કયા હોય છે, તમે અગાઉ પણ એના વિશે માહિતી મેળવી ગયા છો, એંગ્લો ઇન્ડિયન. એના વિશે પણ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. હવે લોકસભામાં સભ્ય સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભાની સભ્ય સંખ્યા જે છે એ છે 250.
250 માંથી 238 જે છે એની ચૂંટણી થાય છે, એ ચૂંટાઈને પ્રતિનિધિ તરીકે આવે છે અલગ અલગ રાજ્યમાંથી, જ્યારે 12 સભ્યો જે છે એને સીધી જ નિમણૂક પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ તમે 8મા ધોરણમાં એના વિશે માહિતી મેળવી ગયા હશો. વાત કરીએ એંગ્લો ઇન્ડિયનની. એંગ્લો ઇન્ડિયન કોને કહેશું? આપણા બંધારણમાં એ પણ એક જોગવાઈ છે કે 2 એંગ્લો ઇન્ડિયનને સ્થાન પ્રાપ્ત થાય એને નિમણૂક કોણ આપે છે? તો કે રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે, એને સીધી જ નિમણૂક પ્રાપ્ત થાય છે. હવે એંગ્લો ઇન્ડિયન કોને કહેશું? તો કે કોઈ પણ એક એવું વ્યક્તિ કે જેના માતા મૂળ ભારતીય હોય અને પિતા અન્ય કોઈ પણ દેશના, અથવા તો પિતા મૂળ ભારતીય હોય અને માતા અધરવાઇઝ અધર કન્ટ્રી જોવા મળે, તો આવું જે સંતાન જે છે એને એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. તો આપણા ભારતની જે સંસદ છે એમાં લોકસભામાં 2 એવા પ્રતિનિધિઓ જે છે એંગ્લો ઇન્ડિયન, એને સીધે સીધા રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે. બીજી એક બાબત, રાજ્યસભામાં 250 સભ્યોની ચૂંટણી થાય છે. 250 સભ્યોની નિમણૂક થાય છે, એમાં 238 ની ચૂંટણી થાય છે, અને 12 સભ્ય કે જેને રાષ્ટ્રપતિ પાસે એક સત્તા રહેલી છે કે જે તે વ્યક્તિને સીધી જ નિમણૂક આપી શકે. પણ એ જે તે વ્યક્તિ કોણ? તો કે આપણા ભારત દેશને ગર્વ અપાવનારું હોય, દાખલા તરીકે રમત ગમત છે, કલા છે, અથવા તો અન્ય એવી બાબતોમાં પારંગત હોય, એ પછી બોલિવૂડ એક્ટ્રેસ પણ હોઈ શકે કે પછી ક્રિકેટર પણ હોઈ શકે. તો આવી જે વ્યક્તિઓ છે, જે કલા નિપુણ છે, તજજ્ઞ વ્યક્તિ છે, સાહિત્ય ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવતા હોય અને આપણા ભારત દેશને ગર્વ અપાવનાર વ્યક્તિ હોય, તો એમણે રાષ્ટ્રપતિ જે છે એ સીધી જ નિમણૂક આપે છે, અને એવા 12 જે સભ્યો છે એને સીધી નિમણૂક આપે છે. તો આ વાત થઈ એમના સભ્યોની. ત્યાર પછી વાત કરીએ તો રાજ્યસભામાં ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે કેવી રીતે ચૂંટાય છે. દાખલા તરીકે 238 ની જે ચૂંટણી થાય છે એ કેવી રીતે થાય છે? તો કે રાજ્યસભાની જે ચૂંટણી છે એ પરોક્ષ રીતે થાય છે. કેવી રીતે? પરોક્ષ રીતે. એટલે કે ટૂંકમાં કહીએ તો રાજ્યસભાના જે પ્રતિનિધિ છે, જે ચૂંટાયેલો વ્યક્તિ છે, એને લોકો પોતે મત આપીને ચૂંટતા નથી. તો કે તો એ કેવી રીતે ચૂંટાય? તો કે જે તે રાજ્યની જે વિધાનસભા છે કે વિધાન પરિષદ હોય, એ વિધાનસભા વિધાન પરિષદના અથવા તો એની જે ધારાસભા છે એના ચૂંટાયેલા જે સભ્યો છે એ એને મત આપી વિજેતા બનાવી અને રાજ્યસભામાં મોકલે છે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો 19 જૂને આપણે ત્યાં ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી એટલે કે રાજ્યસભાના ઉમેદવારની ચૂંટણી જોવા મળી હતી. એટલે એ સમયે 2-3 દિવસના વર્તમાન પત્ર જોઈએ તો આપણને ચોક્કસ એનો ખ્યાલ આવે. હવે જે પરોક્ષ રીતે ચૂંટાય છે, તો કે આ પરોક્ષ રીતે જે ચૂંટાય છે એ કેટલો સમય સુધી ચૂંટાય છે? એની સમય મર્યાદા કેટલી? તો કે 6 વર્ષ માટે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય છે કેટલો સમય માટે ચૂંટાય છે? 6 વર્ષ માટે એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે હમણાં જ ગુજરાતની વાત કરી હતી, તો આપણા રાજ્યસભાના દરેક રાજ્યની સીટ નક્કી અને નિર્ધારિત કરેલી હોય છે. દાખલા તરીકે આપણા જો ગુજરાતની વાત કરીએ તો
રાજ્યસભાની સીટો કેટલી છે? 11. એટલે 11 સભ્યો જે છે એ ગુજરાતના જે ધારાસભા છે એના પ્રતિનિધિઓ ચૂંટી અને ગુજરાતના 11 લોકો જે છે એ ત્યાં કેન્દ્રમાં સંસદમાં એટલે કે પાર્લામેન્ટમાં જે ઉપલું ગૃહ છે રાજ્યસભા ત્યાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અને લોકો માટે કામ કરે છે. ટૂંકમાં કહીએ તો જે તે ખરડાઓ છે એને પસાર કરે છે. તો આ વાત થઈ પરોક્ષ રીતે ચૂંટાય છે અને 6 વર્ષ એનો સમયગાળો છે. હવે એવી જ રીતે લોકસભામાં જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જે છે એ પ્રત્યક્ષ રીતે થાય છે, નહીં કે પરોક્ષ રીતે. લોકસભાનો જે ઉમેદવાર છે, જે પ્રતિનિધિ છે, જે ચૂંટાય છે એ પ્રત્યક્ષ ચૂંટાય છે. ટૂંકમાં કહીએ તો આપણા જે સંસદીય વિસ્તાર છે એમાં જ્યારે લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં એક જ વખત અને એક સાથે બરોબર અલગ અલગ તબક્કાઓમાં એ ગોઠવાતી હોય છે. તો જે તબક્કામાં લોકસભાની ચૂંટણીનો સમયગાળો હોય તો આપણા સંસદીય મત વિસ્તારમાંથી ઉભેલો પ્રતિનિધિ છે એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર ન હોય, અસ્થિર મગજનો ન હોય એવો વ્યક્તિ તેને મત આપી અને એને ચૂંટે છે. તો આ જે પ્રક્રિયા થઈ લોકસભાના સભ્યને આપણે લોકો પોતે ચૂંટી અને નીચલા ગૃહમાં એટલે કે સંસદનું બીજું ગૃહ લોકસભામાં આપણા પ્રતિનિધિ તરીકે કામ કરવા માટે મોકલીએ છીએ. હવે એ કેટલો સમય માટે ચૂંટાય છે? તો કે 5 વર્ષ માટે. લોકસભાનો સભ્ય જે છે એ પ્રતિનિધિ ચૂંટાઈ ગયા પછી કેટલો સમય સુધી કામ કરે છે? તો કે 5 વર્ષ માટે. હવે આજે 5 વર્ષ અને 6 વર્ષનો જે તફાવત છે એમાં પણ અમુક જાણવા જેવી બાબત છે. એમાં જો રાજ્યસભા વિશે વાત કરીએ તો રાજ્યસભા એ કેવું ગૃહ છે? તો કે કાયમી ગૃહ છે. કેવું? રાજ્યસભાને કેવું ગૃહ કીધું છે વિદ્યાર્થી મિત્રો? કાયમી ગૃહ. શા માટે? તો કે રાજ્યસભાનું એક સાથે ક્યારેય વિસર્જન થતું નથી. તો કે કાયમી વિસર્જન થતું નથી એટલે શું? તો કે રાજ્યસભાના જે સભ્યો છે એની ચૂંટણી કેવી રીતે અને કેવા તબક્કામાં આવે છે? તો કે દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય અને પાછા ફરીથી જે તે રાજ્યમાં જે નિવૃત્ત સભ્ય થયા છે એ ફરી પાછા ચૂંટાય. સમજાયું વિદ્યાર્થી મિત્રો? એટલે કે 2 વર્ષ થાય એટલે 1/3 સભ્ય શું થઈ જાય? નિવૃત્ત થાય. એના 6 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો એટલે નિવૃત્ત થઈ ગયા. હવે એ નિવૃત્ત થાય એટલે જે જગ્યાએથી જે પ્રતિનિધિ દાખલા તરીકે ગુજરાતની 4 સીટ ઉપર રાજ્યસભાના સભ્યો જે છે એ 4 સભ્યો નિવૃત્ત થયા તો ગઈ 19 જૂને રાજ્યસભાની 4 સીટ ઉપર મતદાન થયું, 4 પ્રતિનિધિ ચૂંટાયા અને એ સીધા હવે રાજ્યસભામાં જશે. પણ મત કોણ આપે છે? તો કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે જે તે રાજ્યની જે ધારાસભાઓ છે એ ધારાસભાના સભ્યો એને મત આપે છે. તો આ બાબત સમજાઈ ગઈ? હજી પણ એને એક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે 250 ની સભ્ય સંખ્યા છે એમાં આપણે ડિવાઈડ કરીએ 84, 84, 83. હવે 84, 84, 83 દાખલા તરીકે
અહીંયા ચૂંટાયેલા સભ્યના જ્યારે 2 વર્ષ પૂર્ણ થશે ત્યારે અહીંયા છે એને 4 વર્ષ થશે, તો અહીંયા 6 વર્ષ. હવે જે 6 વર્ષ છે એના 6 વર્ષ પૂરા થયા એટલે એ શું થઈ જશે? નિવૃત્ત થઈ જશે, કારણ કે એના 6 વર્ષ પૂર્ણ થયા. હવે જેના 6 વર્ષ પૂર્ણ થયા, કેટલા સભ્ય હતા? 83. આ માત્ર એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. હવે 83 મેમ્બર્સ જે નિવૃત્ત થયા છે એટલે ફરી પાછા ભરવા પડશે, એટલે અહીંયા 83 પાછા આપણે ભરશું. હવે એ 83 જે ચૂંટાયેલા સભ્ય છે એના જ્યારે 2 વર્ષ થશે ત્યારે 84 ના કેટલા થઈ જશે? 4 વર્ષ. આના 4 વર્ષ થયા તો બીજા 84 હતા એના કેટલા થશે? 6 વર્ષ. હવે જે 6 વર્ષ પૂર્ણ થાય એટલે એટલા સભ્યો શું થઈ જાય? નિવૃત્ત. 84 ફરી પાછા ગયા, એટલે દર 2 વર્ષે 1/3 સભ્ય જે છે નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ બીજા 1/3 સભ્ય ફરી પાછા ચૂંટાય છે. તો એટલે આપણા ભારતના બંધારણમાં રાજ્યસભા જે છે એને કાયમી ગૃહ કીધું છે, એટલે કે એનું એક સાથે ક્યારેય વિસર્જન થતું નથી. તો રાજ્યસભા એ કાયમી ગૃહ છે, પણ લોકસભા એ બિન કાયમી ગૃહ છે. બિન કાયમી ગૃહ કેવી રીતે? તો કે 545 સભ્ય ચૂંટાયા, એક સાથે જ ચૂંટાશે, એક સાથે જ સદનમાં આવશે, એક સાથે જ એની કાર્યવાહી પૂર્ણ કરશે અને બધા જ સભ્યોના 5 વર્ષ પણ એક સાથે જ પૂરા થશે. તો કહેવાનો મતલબ કે દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન થાય છે અને ફરી પાછી ચૂંટણી આવે અને ફરી પાછા 545 સભ્ય ચૂંટાય અને લોકસભામાં આવે છે. પણ હા, એક બાબત પણ ખરી કે અગાઉ ચૂંટાયેલા જે સભ્ય છે એ ફરી પાછા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે અને જો એ બીજી વખત ચૂંટણી જીતી જાય તો લોકોના પ્રતિનિધિ તરીકે ફરી પાછા સદનમાં બેસી શકે છે. તો આ વાત થઈ લોકસભાની કે એ બિનકાયમી ગૃહ છે, એટલે કે એ એક સાથે જ વિસર્જિત થઈ જાય છે. હવે જેમ આપણે વાત કરી કે ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટો છે, એવી જ રીતે લોકસભાની 26 સીટો ફાળવવામાં આવી છે. મોટા ભાગે પ્રદેશ અને વસ્તીને આધારે આ સીટો ફાળવવામાં આવે છે. એવી જ રીતે ગુજરાતમાં લોકસભાની 26 સીટો અને રાજ્યસભાની 11 સીટો ફાળવવામાં આવી છે. તો આ વાત થઈ સંસદની. રાજ્યસભા, લોકસભા આપણા બંધારણની જોગવાઈ મુજબ આપણે દ્વિગૃહી વ્યવસ્થા સ્વીકારેલી છે. હજી પણ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ત્યાં લોકસભામાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમાંથી જે પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય એમાંથી જ એ કોઈ એક વ્યક્તિને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરે છે, એ વડાપ્રધાન બને છે અને પછી એ વડાપ્રધાન જે છે એ પોતાના પક્ષમાંથી અથવા તો અન્ય પક્ષમાંથી પણ જે એક પ્રધાનમંડળની રચના કરે છે. એટલે પ્રધાનમંત્રી અને પ્રધાનમંડળ જે છે એને આપણે કારોબારી કહીએ છીએ. એનું કામ શું છે? તો કે સંસદે ઘડેલા જે કાયદાઓ છે એને અમલમાં મૂકવા અને સમગ્ર દેશમાં જે વ્યવસ્થા છે ક્યાંય કોઈ પણ ઘટના પણ કેમ નથી બનતી, તો દેશની દરેક પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી જો કોઈ પાસે હોય તો એ છે એ પ્રધાનમંત્રી અને પ્રધાનમંડળ, એટલે કે કારોબારી. એટલે જ એને જવાબદાર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો,
કે આ બંને ગૃહોની આપણે વાત કરી, ઉપલું ગૃહ નીચલું ગૃહ, પણ હમણાં જ આપણે વાત કરી કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી છે લોકસભા, અને એટલે જ આ લોકસભામાં જે લોકશાહી, આપણી લોકશાહીમાં લોકસભા જે છે એને જ સાચી સત્તા આપવામાં આવી છે, અથવા તો વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, અથવા તો આ બંનેમાં રાજ્યસભા અને લોકસભામાં લોકસભા જે છે એને ચડિયાતી મૂકવામાં આવી છે, અથવા તો એમ પણ કહી શકીએ કે નિર્ણાયક તરીકે મૂકવામાં પણ આવી છે. તો કે એવું શા માટે, એને જ શા માટે ચડિયાતી? તો કે આપણે ત્યાં લોકશાહી છે, લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી વ્યવસ્થા, એટલે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની જે સભા છે એને થોડાક ચડિયાતા, એને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. તો આ વાત થઈ આપણે દ્વિગૃહી પ્રથાની. હવે ત્યાર પછીના લક્ષણ વિશે ચર્ચા કરીએ. સાતમું મહત્વનું લક્ષણ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. વિદ્યાર્થી મિત્રો, બંધારણમાં ઘણી બધી બાબતો, જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઘણી બધી જગ્યાએ સ્વતંત્રતા આપવામાં આવી છે. દાખલા તરીકે આપણે ત્યાં સરકારના મુખ્ય 3 અંગ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પણ એમાં ન્યાયતંત્ર જે છે એને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એટલે કે ધારાસભા કે કારોબારીથી એને સ્વતંત્રતા આપવામાં આવી છે. એની પાછળ ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. પછી આપણે ભવિષ્યમાં ભારતનું જે ન્યાયતંત્ર છે ચેપ્ટર સમજશું ત્યારે એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. પણ અહીંયા આપણા ભારતનું જે ન્યાયતંત્ર છે એને એકીકૃત કીધું છે. એકીકૃત તો કેવી રીતે? તો કે આપણા ભારતનું જે બંધારણ છે એક પિરામિડ આકારનું છે. ઉપર ટોચ ઉપર જોઈએ તો સર્વોચ્ચ અદાલત, નીચે એના ઘટકમાં જોઈએ એટલે કે જે ઘટક રાજ્ય છે તો ત્યાં વડી અદાલત, ત્યાર પછી નીચે જોઈએ કે રાજ્યની અંદર જિલ્લા અદાલત, અને ત્યાર પછી ટ્રાયલ કોર્ટ કે ટ્રિબ્યુનલ કોર્ટ, તાલુકા અદાલત, સબ ડિવિઝન કોર્ટ, એનો પણ સમાવેશ થાય છે. તો ટ્રાયલ કોર્ટ કે ટ્રિબ્યુનલ કોર્ટ. હવે અહીંયા એકીકૃત એટલે કીધી છે કારણ કે આ બધી જ અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. એક સળંગ વ્યવસ્થા છે, એક સુગ્રથિત વ્યવસ્થા છે. એટલે ભારતના ન્યાયતંત્રને એકીકૃત કે પિરામિડ આકારની પણ આપણે કહી શકીએ. પછી વાત કરી છે નિષ્પક્ષ. હવે ભારતનું ન્યાયતંત્ર સહજપણે સ્વતંત્ર છે. એટલે ન્યાયાધીશ જે છે એને નિર્ણય શેને આધારે આપવાના હોય છે? તો કે બંધારણની જોગવાઈ મુજબ. એટલે જે તે કોર્ટમાં ન્યાયાધીશ પોતાનો જે અંતિમ નિર્ણય આપે છે બંધારણની જોગવાઈ મુજબ જ હોવો જોઈએ. એટલે બંધારણની જોગવાઈઓ કેવી હોય છે? નિષ્પક્ષ હોય છે. એટલે આપણા ન્યાયતંત્રને નિષ્પક્ષ કીધું છે, અને એટલે જ એને સ્વતંત્ર પણ રાખ્યું છે. એટલે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક એકીકૃત ન્યાયતંત્રની વ્યવસ્થા આપણે ત્યાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલત એટલે કે ઉપર આવેલી જે અદાલત છે જેને આપણે ઇંગ્લિશમાં સુપ્રીમ કોર્ટ પણ કહીએ છીએ, એમણે આપેલા જે ચુકાદા છે એને તમામ અદાલતોએ સ્વીકારવા પડે છે, અથવા તો દરેક અદાલતો માટે બંધન કરતા હોય છે. અન્ય કોઈ પણ જગ્યાએ એને પડકારી શકાતા નથી. તો વળી અદાલતોનું કે સર્વોચ્ચ અદાલતનું, ન્યાયતંત્રનું બીજું કામ શું છે?
તો કે સંઘ સરકાર છે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ બંધારણીય બાબત હોય કે પછી કાયદાનું અર્થઘટન કરવાની વાત હોય તો આવી પરિસ્થિતિમાં વિવાદ ઉકેલવાની જે સત્તા છે એ આપણું ન્યાયતંત્ર ધરાવે છે. તો વળી આપણા ન્યાયતંત્રને પાઠ્યપુસ્તકમાં બંધારણનું રક્ષક અને વાલી પણ કહ્યું છે, કારણ કે જે તે સમયે જો ધારાસભા એટલે કે સંસદમાં ક્યાંય બંધારણની જોગવાઈ વિરુદ્ધનો કાયદો પસાર થયો હોય તો એ સમયે એવા કાયદાઓને એ પસાર થતા અટકાવી શકે છે, રદ બાતલ કરી શકે છે, અથવા તો જે તે બાબતોમાં બંધારણને લગતી બાબતો હોય ત્યારે એનું નિરીક્ષણ પણ કરે છે. તો એટલે ન્યાયતંત્રને આપણા બંધારણનું રક્ષક કે વાલી પણ કહ્યું છે. અને ત્યાર પછી વાત કરીએ તો માત્ર બંધારણનું નહીં, આપણા નાગરિકો જે છે એના જે મૂળભૂત હક છે એ હકોનું પણ એ રક્ષણ કરે છે. એટલે ક્યાંય પણ જો સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે અહીંયા કોઈ નાગરિકના મૂળભૂત હકનો કે અધિકારોનું ભંગ થયો છે તો સર્વોચ્ચ અદાલત જે છે એ કોઈ પણ પ્રકારની અરજી વગર સીધો જ પોતાનો નિર્ણય જે છે એ આપી શકે છે. એ પછી સામે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે કોઈ સંસ્થા હોય. એટલે ટૂંકમાં કહીએ તો સર્વોચ્ચ અદાલત જે છે અથવા તો ન્યાયતંત્ર જે છે એ માત્ર બંધારણનું જ રક્ષક વાલી નથી, પણ ભારતના જે નાગરિકો છે એમના જે મૂળભૂત હક છે એમનું પણ એ રક્ષક તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8માં ભારતના બંધારણના જે લક્ષણો છે એમાં અત્યારે મુખ્ય 3 લક્ષણો જોયા. એક તો કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા, ત્યાર પછી જોયું દ્વિગૃહી પ્રથા અને ત્યારબાદ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. હવે ત્યાર પછીના જે લક્ષણો છે બંધારણમાં સુધારો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.